ભગતસિંહને જ્યારે ફાંસીનો હુકમ આપવામાં આવ્યો એટલે ભગતસિંહની માં એમ કહે છે વિદ્યાપતિ કૌરને, બેટા જો તું કહેતો હોય તો બાપને કહી તારી ફાંસી માફ કરાવી દો. તારે શહીદ ભગતસિંહ એમ કહે છે કે માં મારી ફાંસી માફ ન કરાવવાની હોય, મને કાલ ફાંસી આપતા હોય તો માં મને આજ ફાંસી આપે. અને ફાંસી આપ્યા પછી ફરી પાછો માં તારી જન્મ લઈ ફરી પાછો ભારત દેશની આઝાદીની લડતમાં જોડાઈ જાવ ને એવી પ્રાર્થના કરવા મારી ફાંસી માફ ન કરાવવાની હોય. અને બાપ શહીદ ભગતસિંહ જેવા અનેક વીર યુવાનોએ બાપા દેશ માટે બલિદાન આપ્યા છે, ત્યારે આ દેશને આઝાદી મળશે. અને એના માટે ઝવેરચંદ મેઘાણીની કલમ હાલતી હોય અને ગીત લખાતું હોય કે રક્ત તપતી સો સો જોડી સમરાગણતી આવે આવે સમરાગણતી આવે આ કેસરવર્ણી સમર સેવિકા કેસરવર્ણી સમર સેવિકા કોમલ સે બિછાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે એ કોઈની વનિતા કોઈની માતા ભગી ટોળે વળતી દેવી ભગી ટોળે વળતી એ કોઈની વનિતા કોઈની માતા ભગી ટોળે વળતી દેવી ભગી ટોળે વળતી આ સોણિત વીના પતિ સુવીરની સોણિત વીના પતિ સુવીરની એણસયા પર નડતી મુખથી ખમા ખમા કરતી માથે કરમી ઠોદરતી કે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. કવિ ઝવેરચંદ મેઘાણી ટ્રેનમાં મુસાફરી કરે છે અને એક વૃદ્ધ ડોશીમાં ભીખ માંગતા ઝવેરચંદ મેઘાણી પાસે આવી અને હાથ લાંબો કર્યો એટલે કવિ ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે હે માં, તમારા દીકરાના દીકરા તમને સાચવતા નથી કે તમારે આટલી ઉંમરે તમારે ભીખ માંગવી પડે છે? ત્યારે વૃદ્ધ ડોશીમાં શું જવાબ દે છે? ભાઈ, મારા દીકરા નથી એવું નથી, મારા દીકરા મને સાચવતા નથી એવું નથી, પણ મારા દીકરા છે ને આ ભારત દેશ આઝાદીની લડતમાં કામ આવી ગયા છે. વિચાર કરો, જે મારા દીકરા આ ભારત દેશની આઝાદીની લડતમાં કામ આવી જાય અને જેની માં ભીખ માંગતી હોય ઈ આ ભારત દેશ છે. અને એના માટે કવિની કલમ હાલતી હોય આગળ ગીત લખાતું હોય કે નુસીસ ખોળામાં લેવા કોઈ જ નેતા નાવી નાવી કોઈ જ નેતા નાવી એને સિંચાણ તેલ કચોળા લઈ ના કોઈ બેની આવી ને કોઈ આ લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી એ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. એની મસ્તક ભૂમિ પર રચજો આરસ ખાવી ખાવી રચજો આરસ ખાવી એ પથ્થર પર કોતર સોના કોઈ કવિતા લાવી લખજો ખાખ પડી આહી કોઈના લાડકવાયાની કે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. અરમાન જિંદગીના પૂરા થાય તો બનશે બે ચાર કામ સારા થાય તો બનશે. અરમાન જિંદગીના પૂરા થાય તો બનશે બે ચાર કામ સારા થાય તો બનશે. અરે મુશ્કેલ જિંદગી અરે એની તો મજા છે, અરે મુશ્કેલ જિંદગી અરે એની તો મજા છે.
બાકી લવલેસ મુશ્કેલ જિંદગાની અરે એની તો મજા છે પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે અને લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે પણ આ જગતના ચોકમાં ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બાકી હવે વધુ નથી અબરખો બાકી વધુ નથી અબરખો પણ તો મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે ભગતસિંહને જ્યારે ફાંસીનો હુકમ આપવામાં આવ્યો